જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમ થઈ ગયો છે 8. આપણે બધું કામકાજ કરીને થઈ ગયા નવરા, માલને નાખવાનું બાકી છે. હા, અને આપણે છે ને આજ પંપ સડાવી લીધો હેઠાવને પતાવી દઈ. હા, હેઠાવમાં છે ને હવે ધોકડની મારી દઈ. હજી હું માંડવી ઉગી નથી પેલા મારી દઈ તો બ્યારો બધું બરી જ છે, ખાક થઈ જાય. જો કે વધારે હેઠાવમાંથી ને જ ખડ આવે. અને આ બ્યારો તો જો તમે ચાવો ઉગી પડ્યો. તમા બધે હે ને ફરતે હેઠે મારી દઈએ તો બધા હેઠા લઈ લેવાના છે. હા, આઈના ઉપલા ભાગના બધા એમાં સાટી દેવી છે. બધામાં સાટી દેવી. અવાર જો કે ખડ વાટવા નથી જાઉં. થાહે તો વાંચીએ, એવું નથી. વેરું હોય છે ને તો થાહે તો વેરું હોય છે તો વાંચીએ, બાકી તો નેદવામાંથી આપણે નેવરા થાહું તો ને. હા, એ તો પાકું જ છે. તો હે ને તમે દવા છાંટી લ્યો. દવા માંડું મારવા માલને નાખી દઈ, લુગડા ધોઈ લઈ. ભલે હા બધાય ચાલુ. મેં ના હોય તો કેવું હોય ને, વરસાદ થઈ જાય એટલે હાવ બ્યારો બધું લઈ લઉં, સમ થઈ જાય. ઓલી ધોકડે વહી જાય ને. હા, હાલો તો આપણે હે ને માલને નાખી દઈએ, લુગડા ધોઈ લઈ ને બાકી તો હે ને કંઈક ને કંઈક કામ તો હોય જ. તો હાલો પહેલાં તો હે ને માલને નાખી દઈએ તો ખાઈ લઈએ, પાછો વળી બપોરે પાઈ અને નાખી દઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9 ને અમે હે ને માંડવી જોવા આવ્યા હઈ કેવી ઘાટી પારવી થાય એમ, પણ ત્યાં દંદેડા જ નાખ્યા હતા. એટલે હા, આપણે વાવીને એટલે એમ જ થાય કેવી કૂખીએ કઈ જોઈ. હજી ત્યાં પોળા ઉપાડે ને ત્યાં તમે જોવા પૂગી ગયા. પરવા અમારે એવી કઈ પારવી નહોતી તો એ એમ કહેતા હજી ઠણક છે, હપાસ છે, તે અવાજ ઠઈકીને તે દંદેડા મોઢા દીધું. જો તૈડું ખાવ હરો હર તે થઈ ગયું. બે આ તૈડું પારવી નથી. હવે આમાં એવું છે વાર્તા બહુ ખાટી થાય. અવાર આમાંથી કોઈ છોડવો ઉતરે ને તો ખાલું ના પડે. ઉમાં હું ખાલું દેખાતું ઉતરે એટલે ખાલું તો પડવાનું છે. હવે આમાં ઉતરે ને તો ખાલું નહીં દેખાય. દાણા પછી દાણો છે. દાણો નથી. હાલો, એક તો અટાણમાં લાઇટ નથી ને પંપમાં ચાર્જ થઈ ગયું. બીજો પંપ ભરીને ગયો ને તે જવા થાંભલો છે ને ઓલો પૂગ્યા ને ચાર્જ થઈ. ત્યાં પૂગ્યો ને ત્યાં ચાર્જ થઈ રહ્યો. જોયેલા બે થાંભલા છે ને ત્યાં પૂગ્યો ને ત્યાં ચાર્જ થઈ રહ્યો. પાડો હીનો લઈને સાટી લઈ વટાણે બધાયના પંપ હાલે બધાય ના હાલે. તો આ માંડવી છે ને એવી જ ઉપલામાં હવે જોવાનું છે. એમાં દાતા બીજા હતા પણ હવે શું થાય નહીં જોવાતા જાઉં જ. આ વાવતા હતા ત્યાં અમારે છે ને 900 ફૂટ ઉપરનો સાહ છે. 900 ફૂટ ઉપરનો 960 ફૂટ કે એમ કેમાં છે સાહ. તો
આ હેઠે ઓલે હેઠે વીણી ગઈ ને તો ખાલી થઈ ગઈ હતી કે બાપા કે દદેલો પીડ્યો જાય એ દદેલો પીડ્યો જાય હા ભલે પીડ્યો જાય એવી રીતના 3 સામાં અમે ડબ્બો પછી નાખ્યો ચિંતા કર્યું હતું કરાર કરી નાખી એટલે 3 સામાં એક ડબ્બો અસર આમ ઘાટી પડતી હતી ને માંડવી તોય આને ઓલી ફરી કહેવાય નહીં આમ કરવાની થઈ ગયા ઘણી ઘણી આમ કીધા કરવું પછી એમ થાય પારવું થાય તો કરતા હોય હે ને એક ઉથલમાં ડબ્બો 4 કિલાનો ડબ્બો હોય 4 કિલાનો ડબ્બો હોય એક ઉથલમાં 2 ડબ્બા ઓલે હેડે ડબ્બો નાખવાનો આ હેડે ડબ્બો નાખવાનો 32 કિલો એવો 6 સામાં 32 કિલો 32 નહીં તો 30 તો પડતા જ એવું હે ચલો હવે ઘરે જાય અને અમારી ખેતરમાં હે ટીટોળી વિયાણી હા ટીટોળી જ અહીંયા જ છે ઘર પાસે જ સામે ત્યાં પૂગતા ગઈ ને ત્યાં અરું ઉપાડી અરુડો તથા હાવ રાયડું મીઠી નાખવા હળદઈ નહીં હલબલે ને એ તો ટ્રેક્ટર ત્યાં પૂગ્યું હતું ને તો એ હે ને ટ્રેક્ટર પૂગ્યું ને પછી અમે એમનેમ. ઉપાડી લીધું એ ત્યાંથી ઊભી ના થાય અમે ઉપાડી લીધું આપણે સાસ મારી લે શિયાર ઈંડા હે શિયારે ઈંડા આમ નીચા મોઢા હે એના એટલે કેમ એટલે વરસાદનું વધારે હા. અહીંયા છે બધી સાયકલી વાહન જાય છે અમે આગળ ત્યાં જઈને તો રાયડું મનખી લેવા જોજો હમણાં જો આવે જો સાંસ મારે તે 4 ઈંડા હે ને એના મોટા નીચા હે માથે ને માથે બેઠી રહે બીજા પંખીડા ને પાસે ના આવવા દે ને મોય વ્યાણી તીના બસ આયગા જબરા થઈ ગયા કા છે જો હમણાં કેમ બેસી જાય છે બેસી ગઈ ત્યાં પાસે ના જા એને રાયડું ના દેવરાવે હલો ઘર ભેગા થાય હા કે બેઠી ટાઈમ થયો છે 3:15 અને મામા હે ને આજે જો આ થમ્સઅપ લઈ આવ્યા આજે મારા આટું લઈ આવ્યા આજે નહોતા પીતા આપણે હે ને દવાનું ફિટિંગ કામ હાલે છે બધા હા હા મોટે પાયે કામ હાલે પી લઉં થમ્સઅપ પછી બતાવો હલો ટાઈમ થઈ ગયો હે 4 અને આપણે હે ને ભાઈ બાપા અમે ગયા હતા તે લીંબુ લઈ આવ્યા મલકના લીંબુ લઈ આવ્યા તો જે પાકલ હતા ને એનો રસ કાઢી અને હીહો અડધો લીટર ઉપરનો હોય એ અડધો જાજો હીહો કર્યો બીજા કંઈક લીંબુ હે ને વ્યક્તિ રહેવા દઈ તો પાકી જાય તો પછી એનો રસ કાઢી લેવું બાકી આપણે જો વાહિંદા હાલે હે ભીભી પાઈ બારી પાડે હે વાહિંદા નાખી દઉં એક રેકડીમાં જ બધું ભરાઈ ગયું નાખી આવું જે આપણા પાડોશી દોરિયું બાંધ્યું હે ને પહેલાં જ મને એમ કે હે ને ભાઈ જ ભાઈ એ ભૂણણો ના આવે ખડખડ એવાનું થાય એક દીધે મેં છાંટા મોટું જોયું બહુ હરખું જોયું નહોતું મને એમ કે ઓલા તાર હે ને એ પડ્યા લે આ પછી એમ થયું, ઓય આમાં બાંધેલું છે તાર હું એવા કાંડા જેવા જાડા તાર ઈ ના હોય અને હેઠે પડે ને એટલે હું આ દોરી જેવા ઝીણા તારા લાગે પણ આપણે જોયું રાજા ભાઈ આવા જ હતા હેઠે પડે એટલે દોરી જેવા ઝીણા થઈ જાય એમ નહીં. કાંઈ ના કાઢે લે આવી ઝીણી દોરી જેવા ના થઈ જાય પણ બીજા ભાઈ ને જોઈ આપણે સેટે કેવા લાગે ઈ જાડા છે
લાગે ને એવડા થાંભલા કઈ ઝીણા દોરી જેવા ઓલા જેવા આ પૈડાની છે અહીંથી કેવા ઝીણી દોરી જેવા જ લાગે. હાલ ઈ હોય બતાવી દી મામલો મેં તમારે હે ને ઉખેરવું જ હોય ખબર નહીં બાંધવાનું બહુ મન હા મન શું કામ બાંધવાનું હાસું હોય એવું કહું કઈ ખોટું જ નથી બોલતો. એવા જાડા તાર અને દોરી લાગે હું આમ એમ કે તાર પડ્યો હોય ઝીણી દોરી થઈ એવું છે ને. હવે હે ને આપણે આ છે ને હવે દૂધ દેવા જવાનો વારો આવે તો આવે ને પછી એને આપણે મામાને મૂકવા જવાના થાય ભણગોર એવું હે. એ હવે હે ને કાલ ફિટિંગ થાય ને ફિટ થાય ને તઈ હું બતાવું કાલનું પાકું હે ને જપ નથી ખાતો એની ટક 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 ને વોલ પાડવાનું ચાલુ જ રાખ્યું છે એ ફિટ થઈ જાય ને પછી બદલાવી માર્યો બીજું માર્યું એવું છે ને. હવે હે ને તારે શું કરવાનું આજ હું દવા મારો વારો લેવાનો હે બે શિયાર દી થયા મેં શિયાર 5 દી થયા 4-5 દી થયા મેં બેહું નથી દોઈ આજ વારો લઈ લે કોઈ ભત્રીજી હનુમાન કઈ કરતી હતી એ કે હવે હે ને આને દોરાવી એટલે આજ અટાણે વારો આવશે. દોઈ તો પાછી દવા દે ના ના એ મારે દોવી ને હા તમે ના હો દોઈ હગો તો હું તો પસ્તો હા હું તો આ બધી ભીંસ છે ને એકલી દોઈ લઉં આણંદ ગયા તા ને 2-3 વાર એકલી હા તો દોઈ લ્યો અને ફૂઈએ દોઈ લીધી આની ટ્રાય નથી કરી બીક બહુ લાગે એકલો તો હું દોઈ લઉં પણ મારે મી કોઈ દી ટ્રાય જ નથી. હું દોઈ લઈ લે હું તો દોઈ લઉં એવું ના હોય કઈ. અને હવે હાલો હજી તો વાર છે ભેહું ને 5:30 વાગ્યા પછી દોઈ કાલ તો 5:45 એમ હે ને હાલો રેકડી થઈ નાખો કઈ કામ હોય તો કરી નાખાવ લગભગ એમ કઈ કામ છે ને આપણે ઠંડુ પી લીધું ચા કર્યો નથી એટલે તાજા દૂધનો પી અગણી ભલે હાલો ચા પી નાખીએ આગળ ઘેરે જઈને ગમ ચાનો ટાઈમ ચા હાલો ચા પી લે. હાલો ટાઈમ થઈ ગયો છે 8:30 ને આજ તો જો આમ છે ને વહેલું કણીનું વ્યારું પાણી કરી લીધા છે. આજ ભાઈ બાપાને છે આણંદ જવાનું હતું બસમાં ચડવાનું હતું તો આ જોઈ મૂકવા ગયા છે ભણગરને પાટીએ ત્યાંથી બસ હાલે છે તો ત્યાં ગયા છે ને આજ તો વહેલું વ્યારું કરી લીધું હતું. જો ઘડીક વાર મોરી ગયા છે મૂકવા ને ટીવીમાં છે ને ડીશ છે ને હલી જાય છે ઘણી રોબા માર્યા ને ઉપડી જાય છે તો વળી જો સિગ્નલ નહોતું આવતું ને બેગથી મોરે ઇન્જિનથી પણ બેગથી ટીમની પડી દેવા દીધી ઘેરું નહોતું. જો થિયેટર છે ને રામાયણ આવે તો રામાયણ જોશે પઠાણ હલાવી એવી વળી આવી ગયા છે ને વાવડો પવન બહુ છે ને તો હલી જાય છે એમ છે. તો હાલો હે આપણે આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ.